કતારગામ નેનુ વાવડિયા કેસમાં સગીર દ્વારા જામીન અરજી કરવામાં આવેલી તે સેશન કોર્ટની જામીન અરજીમાં અમે મૂળ ફરિયાદી તરફે સોગંદનામું રજૂ કરેલો અને તે સોગંદનામાના અનુસંધાન એવી હકીકત અમે જણાવેલી કે સદ્દર મરણ જનાર નેનુનો મોબાઈલ એફએસએલ ઓફિસમાં જમા કરાવેલ અને એફએસએલ દ્વારા તેનો રિપોર્ટ આપવામાં આવ્યો. તે રિપોર્ટ 3000 પેજ કરતાં પણ વધુ પેજનો છે. તે રિપોર્ટની પ્રાથમિક રીતે જોતા એમાં જણાવે છે કે મરણ જનાર નેનુ અને જે સગીર બાળ કિશોર છે બંને વચ્ચે જીમેલમાં ઘણી બધી વાતચીત થયેલી. તે વાતચીતના એફએસએલ રિપોર્ટ આધારે તેના સેટ આપવામાં આવ્યા. તે સેટ જોવામાં આવે તો નેનુ દ્વારા અને બાળ કિશોર દ્વારા બંને વચ્ચે ફિઝિકલ રિલેશન હતો તેવી હકીકત રેકર્ડ ઉપર આવી અને તે ફિઝિકલ રિલેશનના દ્વારા નેનુને ગર્ભ રહેલ અને તે ગર્ભપાત કરાવેલું તેવી પણ હકીકત સદર સેટમાં જણાય આવે છે. ત્યારે અમે નામદાર કોર્ટની અંદર 376 અને ગર્ભપાતની કલમનો ઉમેરો કરવા બાબતની પણ રજૂઆત અમારા સોગંદનામામાં કરેલી અને હાલના કિસ્સા જોવામાં આવે તો આ મરણ જનાર પોક્સકોની કલમ લગાડવાની પણ અમે રજૂઆત કરવામાં આવી કે આ બાળકી 18 વર્ષ કરતાં નીચેની હતી જ્યારે તેની ગુનાની શરૂઆત થઈ ત્યારે હવે આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.